નાઇટ ટાઈમમાં હાર્ટ એટેક્સ વધારે ડેન્જરસ કેમ હોય છે? ક્યારેક તમે સાંભળ્યું જ છે કે કેટલાક લોકોને હાર્ટ એટેક રાત્રે આવે છે, ખાસ કરીને 3 થી 5 વાગ્યાની વચ્ચે. અને ઘણીવાર કહેવામાં આવે છે કે નાઇટ ટાઈમ એ હાર્ટ એટેક્સ વધારે ડેન્જરસ હોય છે. પણ આવું કેમ? સૌથી પહેલાં એક બેઝિક વાત સમજીએ. હાર્ટ એટેક ત્યારે થાય છે જ્યારે હાર્ટની કોઈ આર્ટરીમાં બ્લોકેજીસ થઈ જાય અને હાર્ટ મસલને બ્લડ સપ્લાય અચાનક રોકાઈ જાય છે. પણ રાત્રે કેટલાક ફિઝિયોલોજિકલ ચેન્જીસ થાય છે જે સિચ્યુએશનને વધારે રિસ્કી બનાવે છે. રાત્રે જ્યારે આપણે સૂતા હોઈએ ત્યારે બોડીનું બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ નેચરલી થોડું ઓછું થઈ જાય છે. આ નોર્મલ છે, પણ સવારે અર્લી અવર્સમાં ખાસ કરીને 4 થી 6 વાગ્યાની વચ્ચે બોડીમાં કોર્ટિસોલ અને એડ્રેનાલિન હોર્મોન વધારે હોય છે. એનાથી બ્લડ પ્રેશર અને હાર્ટ રેટ સડન ઇન્ક્રીઝ થાય છે. આ ફિનોમિનાને મોર્નિંગ સર્જ કહેવાય છે. જો કોઈ વ્યક્તિની આર્ટરીઝ પહેલાંથી જ નેરો હોય તો આ સર્જથી પ્લેક જે હોય એ રપ્ચરનો રિસ્ક વધી શકે છે, કે જે હાર્ટ એટેકનો મેઇન ટ્રિગર છે. બીજો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે બ્લડ ક્લોટિંગ ટેન્ડન્સી. સ્ટડીઝ જણાવે છે કે અર્લી મોર્નિંગ અવર્સમાં પ્લેટલેટ વધારે સ્ટીકી હોય છે અને બ્લડ ક્લોટ બનવાની ટેન્ડન્સી પણ વધારે હોય છે. જો આર્ટરીઝમાં પહેલેથી કોલેસ્ટેરોલ પ્લેક હોય તો ક્લોટ જલ્દી ફોર્મ થઈ શકે છે. હવે આવીએ ડેન્જરસ પાર્ટ પર. રાત્રે એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે કે જે ડિલે. દિવસમાં હાર્ટ એટેક થાય તો પેશન્ટ તરત હોસ્પિટલ પહોંચી શકે છે, પણ રાત્રે સિમ્ટમ્સ ઇગ્નોર થઈ જાય છે. લોકો વિચારે છે કે એસિડિટી હશે, ગેસ હશે, થોડી વારમાં ઠીક થઈ જશે. આ ડિલેના કારણે ગોલ્ડન અવર્સ વેસ્ટ થઈ જાય છે. હાર્ટ મસલ્સને પૂરતા પ્રમાણમાં બ્લડ સપ્લાય પહોંચતો નથી અને પરમેનન્ટ ડેમેજ વધારે થાય છે. એક બીજું રીઝન છે સ્લીપ ટાઈમમાં રેડ્યુસ મોનિટરિંગ. દિવસમાં ચેસ્ટ પેઇન થાય તો આસપાસના લોકો નોટિસ કરી લે છે, પણ રાત્રે પેશન્ટ એકલું હોઈ શકે છે કે પેઇન ઊંઘમાં શરૂ થાય છે અને લેટ નોટિસ થાય છે. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા પણ એક હિડન રિસ્ક છે. જેને શ્વાસ રોકવાની પ્રોબ્લેમ હોય રાત્રે, એમાં ઓક્સિજન લેવલ વારંવાર ડ્રોપ થાય છે. એનાથી હાર્ટ પર સ્ટ્રેસ આવે છે, બીપી ફ્લક્ચ્યુએટ થાય છે અને એરિથમિયાનું રિસ્ક વધે છે. સ્લીપ એપનિયાવાળા પેશન્ટ્સમાં નાઇટ ટાઈમ કાર્ડિયક ઇવેન્ટ્સ વધારે દેખાય છે. ડાયાબિટીસ પેશન્ટમાં રિસ્ક હજુ સબટેલ હોય છે. એમાં સાયલેન્ટ હાર્ટ એટેક થઈ શકે છે. મતલબ સિવિયર ચેસ્ટ પેઇન નથી થતું, પણ અનઇઝીનેસ, સ્વેટિંગ કે અનયુઝફુલ ફટીગ લાગે છે. રાત્રે આ ઇઝીલી મિસ થઈ શકે છે. એક બીજો પોઈન્ટ છે કે બોડીનું ક્લોટ ડિઝોલ્વિંગ મેકેનિઝમ રાત્રે રિલેટિવલી ઓછું એક્ટિવ હોય છે, એટલે બ્લોકેજ પરસિસ્ટન્સ રહેવાનો ચાન્સ વધી જાય છે. એટલે નાઇટ ટાઈમ હાર્ટ એટેક્સ વધારે ડેન્જરસ એ માટે હોય છે કેમ કે હોર્મોનલ સર્જ, ક્લોટ ટેન્ડન્સી, ડિલે ઇન ટ્રીટમેન્ટ અને રેડ્યુસ સિમ્ટમ રેકોગ્નાઇઝેશન આ બધું એક સાથે થાય છે. તો શું કરવું? તો રાત્રે અચાનક ચેસ્ટ પ્રેશર, લેફ્ટ આર્મ પેઇન, જો પેઇન, અનયુઝ્યુઅલ સ્વેટિંગ, બ્રેથલેસનેસ કે સિવિયર અનઇઝીનેસ લાગે તો એને એસિડિટી સમજીને ઇગ્નોર ના કરો. 10 થી 15 મિનિટ્સ કરતાં વધુ સિમ્ટમ્સ રહી જાય તો તરત ઇમરજન્સી હેલ્પ લો. ટાઈમે જ હાર્ટ મસલ્સને બચાવવા જોઈએ. રિસ્ક રિડક્શન માટે બીપી, શુગર અને કોલેસ્ટેરોલને કંટ્રોલમાં રાખો. રેગ્યુલર એક્સરસાઇઝ, વેટ કંટ્રોલ અને પ્રોપર સ્લીપ પેટર્ન મેન્ટેન કરો. જો લાઉડ સ્નોરિંગ કે સ્લીપ એપનિયાનો સસ્પિશિયસ હોય તો ઇવેલ્યુએશન કરાવો. હાર્ટ એટેક દિવસે હોય કે રાત, વોર્નિંગ સાઇન સમજવું અને ટાઈમલી એક્શન લેવું જ લાઈફ સેવિંગ છે. જો તમને આ ઇન્ફોર્મેશન યુઝફુલ લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરો અને બીપી, હાર્ટ કાં તો સિયાટિકા રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવો. અને આવી જ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન માટે ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.